સ્વામી, આપના ચહેરા પર આજે કંઈક અદ્ભુત વિચારની રેખાઓ દેખાઈ છે. શું મનના મૌનમાં કઈ સ્મૃતિ જાગી છે? હા દેવી, આજે મન ગોકુળના ગર્ભમાંથી ઉગેલી એક અલૌકિક સ્મૃતિ તરફ દોડે છે. મિત્ર કૃષ્ણ, યદુનંદન, દ્વારિકાધીશ. પણ શું હું એક ગરીબ બ્રાહ્મણ એ મહારાજાના દરબારમાં જવા લાયક છું? સ્વામી, આપ ગરીબ નહીં, આપ તો પવિત્ર અને ત્યાગના જીવન સ્વરૂપ છો. જે મિત્રતા બાળપણમાં નિર્મળ હૃદયથી બંધાઈ હોય ત્યાં વૈભવ કે ગરીબી ક્યાં આવે? હા દેવી, પરંતુ દ્વારકા તો સોના જેવી ચમકે છે. હું કૃષ્ણને શું આપીશ? મારી પાસે તો ફક્ત દરિદ્રતાની પોટલી છે. સ્વામી, કૃષ્ણને ભેટની જરૂર નથી, તેમને તો ભક્તિના ભાવની ભૂખ છે. આ લો, આ મુઠ્ઠીભર તૂટેલા ચોખા ગરીબીમાં પણ શ્રદ્ધા અખંડ છે. પરંતુ દેવી, આ તૂટેલા ચોખા શું દ્વારકાધીશ સ્વીકારશે? પત્રમ પુષ્પમ ફલમ તોય યો મે ભક્તયા પ્રયચ્છતિ. અર્થાત, જે ભક્ત નિષ્કપટ હૃદયથી અનન્ય ભક્તિભાવપૂર્વક પત્ર, પુષ્પ, ફળ અથવા જળ મને અર્પણ કરે છે, હું તે અલ્પદ્રવ્યનું વૈભવ પ્રધાન નથી, ભાવની ભવ્યતા પ્રધાન છે. સંપત્તિનું પ્રદર્શન નહીં, પરંતુ ચિત્તની ચિરશુદ્ધિ જ પરમાત્માને પ્રિય છે. સ્વામી, ઈશ્વરને ભોગ નહીં, ભાવ જોઈએ. વસ્તુ નહીં, વિશુદ્ધ આત્મસંપર્ણ જોઈએ. આપના તૂટેલા ચોખા નિશ્ચય સ્વીકારશે, કારણ કે આ ચોખામાં પ્રેમ છે, ત્યાગ છે અને મિત્રતાની સુગંધ છે. જાઓ સ્વામી, મિત્રને મળો. કદાચ એ મુલાકાત આપણું જીવન નહીં પણ આપણું આત્મબળ સમૃદ્ધ કરી દેશે. અરે ઓ બ્રાહ્મણ, ક્યાં ચાલ્યા? આ દ્વારિકાધીશનો મહેલ છે. ભીખ માંગવી હોય તો નગરમાં જાઓ. ભાઈ, હું ભીખ માંગવા નથી આવ્યો. મારે મારા મિત્ર કનૈયાને મળવું છે. જઈને કહો કે તેનો બાળપણનો સખા સુદામા આવ્યો છે. શું તમે અને આ બ્રહ્માંડના નાથના મિત્ર? ઠીક છે, ઊભા રહો અહીં જ, હું સમાચાર મોકલું છું. ક્ષમા કરજો મહારાજ, પણ બહાર કોઈ સુદામા નામનો દરિદ્ર બ્રાહ્મણ આવ્યો છે. તે આપને પોતાનો મિત્ર કહે છે. શું કહ્યું? સુદામા? મારો સુદામા આવ્યો છે? મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારિકા વાળો. મીઠી મીઠી મોરલી વાળો, કાનો આખા બ્રજને વાલો રે. કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, યશોદાનંદનો લાલો રે. દેવ દ્વારિકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો રે. દેવ દ્વારિકા વાળો રે. કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, યશોદાનંદનો લાલો રે. દેવ દ્વારિકા વાળો રે, મીઠી મીઠી મોરલી વાળો રે. દેવ દ્વારિકા વાળો રે. મિત્ર, આટલા વર્ષો કરી દીધા, આ તારા પગની હાલત તો જો, કેટલા કાંટા વાગ્યા છે તને. પ્રભુ, ના ના, મારો કાનુડો, તે હજુ પણ મને યાદ રાખ્યો છે? હું તો એક કંગાળ બ્રાહ્મણ અને તું તો જગતનો નાથ. અરે સુદામા, તું કંગાળ નથી. જેની પાસે તારા જેવું નિર્મળ હૃદય હોય એ તો સૌથી ધનવાન છે. ચાલ મિત્ર, ચાલ, મહેલમાં ચાલ. मेरे यार सुदामा रे, भाई घणे दिना में आया था. मेरे यार सुदामा रे, भाई घणे दिना में आया. આ શું છુપાવે છે મિત્ર? ભાભીએ મારા માટે કાંઈક તો મોકલ્યું જ હશે ને? ના ના પ્રભુ, આ તો સામાન્ય પૌવા છે. તમારા વૈભવ આગળ આની શું કિંમત? અરે, આ પૌવામાં જ પ્રેમ છે. એ મને 56 ભોગમાં પણ નથી મળતો.
આહા, તારા પ્રેમે તો મને તૃપ્ત કરી દીધો મિત્ર. સુદામા, તું ભલે કાંઈ ના માંગ, પણ તારા મૈત્રીના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. पहली मुट्ठी लेते ही प्रभु ने स्वर्ग सुदामा के नाम किया है. दूसरी मुट्ठी में पृथ्वी लोक का वैभव विप्र को सौंप दिया है. तीसरी मुट्ठी में